ડૉક્ટર પ્રદીપ ગગલાણી, ચેરમેન, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ. આજે વિશ્વની અંદર દર 2 સેકન્ડે રુધિરની જરૂર પડતી હોય છે અને આ રુધિર જનરલી માનવને કાં તો કેન્સરને કારણે અથવા થેલેસેમિયાને કારણે અથવા ગર્ભવતી સ્ત્રીને અથવા આકસ્મિક ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે. માનવ શરીરની અંદર જ બનતું આ અમૂલ્ય રત્ન છે. તેથી માનવના શરીર સિવાય એનું ઉત્પાદન થતું નથી. આ પરિસ્થિતિની અંદર રક્તદાન કરવું એ સમાજ માટે ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ મહત્ત્વનું દાન છે. સામાન્ય રીતે એક વ્યક્તિ 1 યુનિટ રક્ત આપે છે ત્યારે એમાંથી ઓછામાં ઓછા 3 વ્યક્તિઓના જીવન બચાવી શકાય છે. તેથી યુવાનોએ ખાસ વિશેષ રુધિર દાન કરવું એ ખૂબ જરૂરી હોય છે અને રક્તદાન જેવું કોઈ મહાદાન નથી. આ પરિસ્થિતિની અંદર આ એક રક્તદાન કરવાનો કુદરતે આપેલ આપણને જે તક છે એને આપણે ખાસ નિભાવીએ અને રક્તદાન કરીએ. રક્તદાન મહાદાન અને હંમેશા રુધિરદાન કરતા રહીએ, આવી અપેક્ષા, શુભકામનાઓ. ગાંધીનગરની અંદર જનરલી ગાંધીનગર ડિસ્ટ્રિક્ટને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના માધ્યમથી બ્લડ સેન્ટર મળેલું છે, બ્લડ સેન્ટર માટેનું લાઇસન્સ મળેલું છે અને તેથી ગાંધીનગર જે છે એની આસપાસના દરેક વ્યક્તિઓએ ખાસ અમે એકદમ સેવાભાવના હેતુ સાથે આ રુધિર પ્રોવાઈડ કરીએ છીએ. ગમે ત્યારે તમે આ સેન્ટરનો સંપર્ક કરી અને રુધિર લઈ જઈ શકો છો. એ માટે સામેથી કોઈ એવી અપેક્ષાઓ પણ સેન્ટરની નથી કે તમે રુધિર જમા કરાવો તો જ અમે તમને રુધિર આપીએ. આ પરિસ્થિતિની અંદર એકદમ મિનિમમ પ્રોસેસ ફી લઈ અને સામાન્ય રીતે કોઈ પણ દર્દી જે છે એ રુધિર લઈ જઈ શકે છે. તો ખાસ આપ દરેક વ્યક્તિ જેની જરૂરિયાત છે તે અહીંથી રુધિર લઈ પણ જઈ શકે છે અને કેટલીક વ્યક્તિઓ જે યુવાનો છે પોતાના બર્થડે સેલિબ્રેશન, એનિવર્સરી કે આવી સ્થિતિઓની અંદર અહીંયા રક્તદાન કરી અને પોતાનું સેલિબ્રેશન પણ કરી શકે છે. ધન્યવાદ, આભાર. ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને બ્લડ સેન્ટરનું લાઇસન્સ જે છે એ આ વર્ષે મળેલું છે. બ્લડ સેન્ટર શરૂ કરવા માટે લાઇસન્સ મળ્યા બાદ ખાસ એ માટેની કરોડો રૂપિયાની જે ટેકનોલોજી મશીનરી જે છે એ અમને રેડ ક્રોસ સોસાયટી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે. સામાન્ય રીતે કોઈ પણ બ્લડ ડોનેટ કરે છે ત્યારબાદ એ વ્યક્તિ જે છે એના બ્લડને 5 અલગ અલગ ક્રાઇટેરિયામાંથી પસાર કરવામાં આવે છે. એ બ્લડ ચેક કરી લીધા પછી એમાં એઇડ્સ સંબંધિત, મેલેરિયા સંબંધિત કે અન્ય કોઈ રોગ સંબંધિત જે કંઈ જીવાણુ વગેરે છે એ નથી. એ ચેક કરી લીધા પછી સામાન્ય રીતે એને અન્ય પ્રોસેસની અંદર મૂકવામાં આવે છે. એક નિયત ટેમ્પરેચર નીચે હંમેશા આ બ્લડ રહેવું જોઈએ. એની અંદરથી કેટલાક અગત્યના પ્લાઝમા છે, પછી બ્લડ સેલ્સ છે, એને જુદા કરવામાં આવે છે. ત્યારબાદ જે પ્રકારની રિક્વાયરમેન્ટ હોય તેને અનુરૂપ પ્લાઝમાની રિક્વાયરમેન્ટ હોય તો દર્દીને પ્લાઝમા આપવામાં આવે છે, બ્લડ સેલ્સની રિક્વાયરમેન્ટ હોય તો દર્દીને બ્લડ સેલ્સ આપવામાં આવે છે. અને દરેકની એક નિયત એક્સપાયરી હોય છે. સમય મર્યાદાની અંદર એ બ્લડ જે છે એ અમારે રોટેશન પોઈન્ટ ઓફ વ્યૂ દર્દીને આપી દેવું પડે છે અથવા જરૂર પડે તો અન્ય બ્લડ સેન્ટર જે હોય છે ત્યાં સુધી અમે પહોંચાડીએ છીએ. જ્યારે ઘણી વખત અમારી પાસે બ્લડની માત્રા ઓછી હોય તો અમે અન્ય બ્લડ સેન્ટરો પાસેથી એ પૂરી કરીએ છીએ અથવા અમારી પાસે વધારાની યુનિટ હોય તો અમે તેને અન્ય બ્લડ સેન્ટરો તરફ મૂકીએ છીએ કે જેથી સમગ્ર એરિયાની અંદર અથવા તો ગુજરાતની અંદર જ્યાં જેની નીડ છે, જ્યાં જેની રિક્વાયરમેન્ટ છે તેને અનુરૂપ અમે એક શુદ્ધ બ્લડ જે છે તે પહોંચાડી શકીએ. દર્દીની શરીરની અંદર આ બ્લડ ખાસ કોઈ પણ પ્રકારના જોખમ વગર દાખલ થવું જોઈએ અને એ માટે કોઈ પણ ડૉક્ટર દર્દી જ્યારે ડિમાન્ડ કરે છે ત્યારે એના ડૉક્ટરના રિપોર્ટ અને એના સેમ્પલને આધારે અમે બ્લડ મેચ કરીએ છીએ
અને બ્લડ મેચ કરી લીધા પછી એ યોગ્ય સેટ થતું હોય તો અમે એને આ બ્લડ યુનિટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. આ રીતની એક ઇન્ટરનલ સિસ્ટમથી હંમેશા બ્લડ સેન્ટર ચાલતા હોય છે અને ખૂબ જ જવાબદારીપૂર્વકનું કામ હોય છે. અમારા બ્લડ ટેકનિશિયનો, ડૉક્ટરો, આ બધા સ્ટાફ જે છે એ એકદમ એક્યુરેટ હોય છે અને એની બધી જ એકદમ સોફ્ટવેર બેઝ બધી જ નોંધ જે છે એ સામાન્ય રીતે સેન્ટરની અંદર થતી હોય છે. સમયાંતરે ઉચ્ચ અધિકારીઓ અહીંયા વિઝિટ પણ લેતા હોય છે અને એકદમ નાનામાં નાની બાબત જે છે એ સંદર્ભની અંદર ત્યાં બધું એક્યુરેટ છે કે નહીં એની તપાસ થતી હોય છે. અમને એક સર્ટિફાઈડ કરવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય રીતે આ સેન્ટર યોગ્ય રીતે ચલાવી શકાતું હોય છે. આભાર.